વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા તાજેતરમાં જે માનવ સર્જિત પૂર આવ્યા હતા, જે અંગે કમિટીના સભ્યો સાથે અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને વડોદરા શહેરના વિકાસ માટે આગામી દિવસોમાં એક નાગરિક કમિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંગે વેપારીઓએ વધુ માહિતી આપી હતી. સમગ્ર વડોદરા વેપારી એસોસિએશનને આજે કોર કમિટીની મિટિંગ છે. અહીંયા 70 એસોસિએશનના અમુક પ્રતિનિધિઓ હાજર છે અને અમારી સાથે 35,000 દુકાનો, નાની મોટી દુકાનો અને 7 થી 8 લાખ વેપારીનો સમુદાય સાથે વડોદરા શહેરની 25-30 લાખ વસ્તી પણ અમારી સાથે છે. આ ફેરનું પૂર હવે તો કુદરતી આ લોકોએ ડિક્લેર કર્યું છે, વર્લ્ડે ડિક્લેર કર્યું છે કે હવે વરસાદ ધીમે ધીમે નથી આવવાનો, હવે તો એક વરસાદ એક સામઠે આવશે, એવી બંધારણ થઈ ગયું છે. તો આ શહેરની હાલત શું થશે? આ લોકોએ વર્ષો સુધી આ પુરાણ કર્યું. તમને એક દાખલો આપું કે 2016ની અંદર આ ન્યૂઝપેપરવાળાએ, મીડિયા પેપરવાળાએ બહાર પાડેલું, આ એક જ ગ્રુપની અંદર એક જ ગ્રુપને 78,000 સ્ક્વેર ફીટની જગ્યા નદીમાં પુરાણ કરીને એ લોકોને આપેલી. તો પછી આટલા વર્ષોમાં નદીને તો આ લોકો નહેર બનાવી દેશે. આ લોકોના ભ્રષ્ટાચાર આ લોકોને કોઈની પડી નથી. અમારા એટલી ખરાબ હાલતમાં અમે લોકો ફોન કરીએ અધિકારીઓને, કોઈ ફોન લેવા તૈયાર નથી. અમારી તો હવે એક જ માંગણી છે કે આ કોર્પોરેશનને બરખાસ્ત કરવી જોઈએ, આ બધાને ઘર ભેગા કરી દેવા જોઈએ અને નવેસરથી ચૂંટણી કરવી જોઈએ. તો જ અમે લોકો તમને સહકાર આપીશું, ન કે બાકી તો આની બહુ હાલત ખરાબ છે અને અમારા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એ લોકોનું નુકસાન તમારે ભરપાઈ તમારે કરવું જ પડશે, કારણ કે હવે તમારી કમિટીમાં તમારો કોઈ વિશ્વાસ રહ્યો નથી. તમે 1200 કરોડ આપો, 1500 કરોડ રૂપિયા આપો, અમને કોઈ વિશ્વાસ છે નહીં. તમારે જો વિશ્વાસ કેળવવો હોય તો આ કમિટીમાં તમારે 5 વેપારીઓને લેવા પડશે. આજે મિટિંગમાં શું નિર્ણય કરવામાં આવ્યો? આજે મિટિંગમાં નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે એટલો બધો ઉકળાટ થઈ ગયો છે, વેપારીઓ એટલા બધા ખલાસ થઈ ગયા છે. અત્યાર સુધી અમે વર્ષોથી આ ગવર્મેન્ટને, આ સરકારને સપોર્ટ આપતા આવ્યા છે. કોરોના કાળથી કે કોઈ પણ ટાઈમે મિટિંગ બોલાવતા હતા કોર્પોરેશન, અમે લોકો હાજર હતા. જ્યારે અમારી જરૂરત પડી ત્યારે ભાઈ બાપા કરવા હાથ જોડવા પડે છે. અમને ચોખ્ખો તમને દાખલો આપું, જ્યારે આ ફાયર બ્રિગેડનો સવાલ આવ્યો ત્યારે કમિશનરશ્રી અમને બોલાવ્યા, માણમણે એન્ટ્રી એમણે આપી. ત્યારે જે અમને જવાબ આપ્યા છે, અમને જે દુઃખ થયું છે, તમે વિચાર તો કરો કે નોટિસો આપ્યા વગર દુકાનોનું સીલ મારી દીધા, જાણે કે અમે આતંકવાદીઓ છે. અરે તમે લોકો, અમે લોકશાહીમાં જીવીએ છીએ, અમારી સામે આવી રીતે તમે વર્તન કરો એ બરાબર નથી. તમે આ અધિકારીઓને અને આ લોકોને તમે બરાબર શીખવાડો, નહીં તો આ પ્રજા જાગૃત થઈ ગઈ છે. માટે મહેરબાની કરીને અમારી નમ્ર વિનંતી છે કે અમારી પાછલી મહેનત માથે ન પડે. માટે વડોદરા શહેરની સામે જુઓ, વડોદરાની પ્રજા સામે જુઓ અને નુકસાન તમે ભરપાઈ કરો, અમારી ખાસ વિનંતી. સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના અહીંયા અમારી ઓફિસ બેરરના મિત્રો આજે અહીંયા હાજર રહ્યા છે. વડોદરાની જે વર્તમાન પરિસ્થિતિ છે એમાં સૌથી વધુ નાના અને મોટા અને તમામ વેપારીઓ અસરગ્રસ્ત અને દુઃખી થયા છે. લાખો કરોડો રૂપિયાનું નુકસાન વડોદરાના વેપારીઓ આજ ભોગવી રહ્યા છે. આ નાના વેપારીઓ અને મોટા વેપારીઓ પાસે 90%થી વધુ લોકો પાસે વીમો નથી. માનવ સર્જિત પૂરમાં મહાનગર સેવા સદનની ભૂલમાં આજે બેઝમેન્ટથી લઈ અને પહેલે અને બીજે માળ સુધી પાણી ભરાયા હોય એ તમામ દુકાનો પાણીમાં થઈ ગઈ છે. જેમાં પેરિસેબલ ગુડ હોય, પ્રોવિઝન સ્ટોર હોય, આઈસ્ક્રીમની દુકાન હોય, ફૂડની દુકાન હોય, કાપડ હોય, બૂટ ચપ્પલ હોય, આ તમામ દુકાનોનો તમામ માલ બગડી ગયો છે. મેં આજે સવારે સ્ટેટમેન્ટમાં આપ્યું છે કે 2500 કરોડથી વધુ નુકસાન વડોદરાના વેપારીઓને થયું છે. એનો એક સર્વે અમે લોકો સોમવારથી શરૂ કરવા જઈ રહ્યા છે. સોમવારે અમે એક ગૂગલ ફોર્મ સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત વેપારી મંડળ, ગણેશ મંડળના શ્રી જયભાઈ ઠાકોર અને કુનાલભાઈ પટેલ, ટીમ ગબ્બરના તમામ ભેગા થઈને વડોદરાના તમામ અસરગ્રસ્તો વેપારીઓ અને નાગરિકો સુધી પહોંચી અને એમને કેટલું નુકસાન થયું છે એના માટે ફોર્મ ભરાવીશું ને એમની પાસે ફોટા અપલોડ કરાવી આ તમામ ડેટા અમે સરકાર પાસે આપીશું. આજ રોજ અમારી કમિટીએ અહીંયા નક્કી કર્યું છે કે આ વડોદરા મહાનગર સેવા સદનની સરકારને સુપરસીડ કરવી, તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરી અને ગુજરાત સરકાર હસ્તક વહીવટ લેવો. આ એક આજે અમે સંપૂર્ણપણે ભેગા થઈને નિર્ણય લીધો છે. ઉપરાંત આગામી અઠવાડિયામાં અમે લોકો જે અસરગ્રસ્ત વેપારીઓ છે અને અસરગ્રસ્ત નાગરિકો છે એનું મહાસંમેલન યોજવા જઈ રહ્યા છે. અમારી માંગ સરકાર પૂરી નહીં કરે તો જન આંદોલનના માર્ગે પણ અમે લોકો આગામી દિવસોમાં જઈશું. જે આ પૂરની સ્થિતિ થઈ એ લોકો આંખે કરીને પૂરની સ્થિતિ કરી છે.
એ લોકોને જાણ હતી કે 15 દિવસ પહેલાં પણ પાણી ભરાણું હતું, પણ એ લોકોએ આ કશું એનો ઉપયોગ કર્યો નહીં. એ લોકોએ કોઈ કર્યો નહીં ને લાખો મજૂરો બિચારો ગરીબો રોડ ઉપર આવી ગયા છે. એ લોકોને મરવાના વાડા આવ્યા છે. માજલપુરમાં કાલે 100 રૂપિયા વાંટે છે, એક દિવસના 50 રૂપિયા વાંટે છે. એ લોકો શું નાટક કરવા માંગે છે મને કાંઈ સમજ નથી આવતી. એ ગરીબો આ સરકારને બરખાસ્ત કરવી જોઈએ. રાજ્ય સરકાર નરેન્દ્ર મોદીજીને માટે વોટ આપ્યા છે, આ સરકારને જોઈને વોટ આપ્યા નથી. જો આ સરકારને બરખાસ્ત નહીં કરે ને આ સરકારને નહીં હટાવે ને વડોદરાની પ્રજાને જો જે નુકસાન થયું છે, ગરીબ પ્રજાને જે નુકસાન થયું છે એનું જો વળતર નહીં આપે તો આવતી સરકાર ભાજપની નહીં રહે. મોદીજીને આ જોવું પડશે, સહન કરવું પડશે. કેમ કે આ સરકારને અમે 30 વર્ષથી લગાતાર વોટ આપતા આવ્યા છે. તમારું કોર્પોરેશન શાસન ચાલે છે ને જ્યારે રાજા ગાયકવાડ આ શાસનમાં જે ચલાવ્યું એ ચાલે છે, તો તમે જે રૂપિયા ક્યાં વાપર્યા, ક્યાં ખર્ચ્યા? મને તો એવું લાગે છે કે એ લોકો પાસે સ્કૂટર હતા ને આજ ગાડીઓ થઈ ગઈ છે. અરે તમે ભલું વરસારો, સરકાર આ ગરીબોનું વિચારો. વેપારી તો કદાચ કાલે નહીં તો આજ કમાઈ લેશે, પણ આ પ્રજા જે માણસો 5000ના 2000ના નોકરિયાત માણસો છે એ ક્યાં જશે? જે આજની તારીખમાં એ લોકોના ઘરમાં ખાવા નથી, પાણી પીવાના નથી, 3 દિવસથી લાઇટો આપી નથી. તમે શું કર્યું છે એ તમે આપો. દૂધની કાલાબજારી કરી છે. ધન્ય હે તમે સરકારને. જે હો સરકાર, इस सरकार को हटाया जाए वरना व्यापारी आंदोलन करेंगे और रोड पे आना पड़ेगा. આજ રોજ પરેશભાઈ પરીખની આગેવાની હેઠળ વડોદરા વેપાર વિકાસ એસોસિએશનની મિટિંગ થઈ છે. જે એસોસિએશનની અંદર વડોદરાના અલગ 79 એસોસિએશનનો સમાવેશ થાય છે. હું મંગળ બજાર પૂર્વ વિભાગનો પ્રમુખ છું એસોસિએશનનો. આજરોજ અમે લોકો સૌ એકત્ર થયા છે ને એકત્ર એના માટે થયા છે કે આજે જે પૂરની પરિસ્થિતિ વડોદરા શહેરની અંદર ઊભી થઈ છે એ પૂરની પરિસ્થિતિ કુદરતી નથી, એ માનવ સર્જિત છે. આ ભ્રષ્ટ અધિકારીઓ જે કોર્પોરેશનના છે, આ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓને કારણે અને ભ્રષ્ટ નેતાઓને કારણે આ વડોદરા શહેરની અંદર આ પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. આજે નાના વેપારીઓ બેઝમેન્ટની અંદર પાણી ભરાઈ ગયા. અરે બેઝમેન્ટ તો છોડો, લોકોની 10-10, 1-1 માળ સુધી લોકોને ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે. લાખો કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું છે. વડોદરા વાસીઓના ઘરોની અંદર ફ્રીજ, ટીવી, સોફા સેટ, કરોડો રૂપિયાનું નુકસાન એ લોકોને પણ થયું છે. એ તમામનો અવાજ ઉઠાવવા માટે આજે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અહીંયા એકત્ર થયું છે. ટૂંક જ સમયની અંદર એક ફોર્મ અમે લોકો ઓનલાઈન મોકલવાના છે, જેની અંદર તમામ જે લોકોનું નુકસાન થયું છે એ લોકોનું સર્વે અમે એમના પાસેથી કલેક્ટ કરવાના છે અને એમનું નુકસાનનું વળતર અપાવવાનો પૂરેપૂરો પ્રયાસ અમારા દ્વારા કરવાની અંદર આવશે. આજે વડોદરા શહેરની ઇન્ટરનલ પોલિટિક્સના કારણે ભોગે ચડાયું છે. આ વડોદરાની અમારી એક જ ડિમાન્ડ છે છેલ્લે કે આ વડોદરા શહેરના તંત્રને ડિઝોલ્વ કરવાની આવે, વડોદરા કોર્પોરેશનને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરવાની અંદર આવે અને રાજ્ય સરકારના તાબા હેઠળ આ વડોદરા શહેરને લેવાની અંદર આવે એવી અમારી સૌથી માંગ છે.